संतानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहत्वजन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। तन्निर्धारणाधिकरण 15મું અધિકરણ છે। ગત અધિકરણમાં શું જોયું આપણે? બોલો। આદરાગ અલોપ ઇત્યાધિકરણમાં ભગવત ધર્મની પ્રધાનતા। વર્ણાશ્રમ ધર્મ અને ભગવત ધર્મ એક સાથે પ્રાપ્ત થાય તો નિરવકાશ અને કોણ સાવકાશ છે। તો ભગવત ધર્મ જે છે નિરવકાશ છે, વર્ણાશ્રમ ધર્મ સાવકાશ છે તેવું આપણે કહ્યું સિદ્ધાંત। ભગવત ધર્મ જે છે નિરવકાશ હોવાના કારણે પ્રાયોરિટી એની પહેલા છે, અને જ્યારે ભગવત ધર્મથી અવકાશ પ્રાપ્ત થાય ત્યાર પછી ગૌણ કર્મ તરીકે વર્ણાશ્રમ ધર્મ કરવું, એ પ્રકારનો સિદ્ધાંત આપણે જોયો, બરાબર। હવે આના જ કન્ટિન્યુએશનમાં વર્ણાશ્રમ ધર્મ અને જે ભગવત ધર્મ છે એના કન્ટિન્યુએશનમાં, ભગવત ધર્મના કન્ટિન્યુએશનમાં હવે આ અધિકરણ આવી રહ્યો છે, જેમાં અધિકરણાર્થની અંદર વિષય વાક્ય એ છે કે પુરુષોત્તમનો જ્ઞાન જેને થઈ ગયો હોય, ભક્ત્યા મામ અભિજાનાતિ, જે ગીતામાં કહેવામાં આવ્યું છે કે ભક્તિના દ્વારા પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત થાય છે। મામ અભિજાનાતિ, મામ શબ્દથી પુરુષોત્તમ વાચી થઈ જાય છે। તો જો ભક્તિ એટલે કે ભગવત ધર્મ એટલે કે જે ભક્ત ભગવત ધર્મને અનુસરણ કરતો હોય, ભગવત ધર્મના અનુસરણમાં તત્પર હોય, એવા ભગવત ભક્તને ભક્ત્યા મામ અભિજાનાતિ ન્યાયન પુરુષોત્તમનું જ્ઞાન હશે ભક્તિના કારણે, તો એવા ભક્તોને પુરુષોત્તમના જ્ઞાન હોવાના કારણે એને કર્મ પ્રાપ્ત થાય છે કે નહીં? અન્ય કર્મકાંડના જે અવાજ આવે છે, બહુ મ્યુટ કરે। એક મિનિટ, હું મ્યુટ કરું છું। તો પુરુષોત્તમનું જ્ઞાન જે છે જેને પ્રાપ્ત થયું હોય એવા લોકો માટે વૈદિક કર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ જે અંતર્ગત જે કર્મો પ્રાપ્ત થાય છે કર્મકાંડના, એ બધા કર્મ કરવા કે નહીં, આ એક સંશય પ્રાપ્ત થાય છે। કેમ કે આપણે જોયું કે જે જ્ઞાની હોય છે એનો દેહાભિમાન જે છે એ શિથિલ થઈ જતો હોય છે, અને દેહાભિમાન શિથિલ થવાના કારણે, આત્મધર્મ પ્રાબલ્યના કારણે એને કર્મ કરવાની આવશ્યકતા રહેતી નથી। કર્મકાંડ દેહાભિમાનની શિથિલતા હોય તો કયો કર્મ કરે? જેવો દેહ હોય
એવા કર્મો કરે. દેહાભિમાન જ ન હોય અથવા શિથિલ થયો હોય તો એવા કર્મો પ્રાપ્ત થતા નથી. તો ઇન શોર્ટ પ્રશ્ન એ છે કે જે લોકો ભક્તિ માર્ગીય છે, પુરુષોત્તમનું જ્ઞાન વાળા છે, એ લોકો માટે, કેમ કે એ લોકોનો કદાચિત દેહાભિમાન શિથિલ થઈ ગયો હશે, તો શું તેથી કરીને એમને એક્ઝેમ્પશન મળશે? કર્મ કરવામાંથી એક્ઝેમ્પશન મળશે? આ પ્રશ્ન છે. સમજમાં આવે છે? કન્ટિન્યુએશન સબ્જેક્ટ મેટરમાં. ભક્તિ માર્ગીય ભક્ત જેને પુરુષોત્તમનું જ્ઞાન સિદ્ધ છે એવા અધિકારીની હવે વાત થઈ રહી છે. ન કર્મકાંડીની વાત થઈ રહી છે, ન તો જ્ઞાન માર્ગીયની વાત થઈ રહી છે. અહીંયા હાર્ડ કોર સબ્જેક્ટ મેટર છે ભક્તની, પુષ્ટિ માર્ગીય ભક્તની. બરાબર છે? અધિકારી કોની વાત થઈ રહી છે અહીંયા? ભક્તોના અધિકારની. અધિકારી ભક્ત જે છે, જે અધિકારી છે, એ અધિકારીની અહીંયા વાત થઈ રહી છે. એના માટે શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એની અહીંયા મીમાંસા થઈ રહી છે. સમજમાં આવે છે? કન્ટિન્યુએશન આવે છે ને? એટલે બંને આવી જાય ને પછી ભક્તિ માર્ગ બંને પ્રકાર, મર્યાદા અને પુષ્ટિ બે. ના, અહીંયા પુષ્ટિ માર્ગીની વાત. એટલે પુષ્ટિ માર્ગ પણ ભક્તો તો બે પ્રકારના, મર્યાદા ના, પણ પાછળથી આવશે મર્યાદા માર્ગી. અત્યારે હજી પાછળ આવશે ને સિદ્ધાંત, ત્યારે આવશે. હા, હમણાં તો અહીંયા શું કહે છે કે પુરુષોત્તમનું જેને જ્ઞાન છે તેવા લોકો. અચ્છા, એટલે પુષ્ટિ ભક્ત. પુરુષોત્તમનું જ્ઞાન તો માત્ર પુષ્ટિ ભક્ત્યાત્મ અભિજાનાથી જ થશે ને, પુષ્ટિ, હા, તો વિભૂતિનું જ જ્ઞાન થશે. બરોબર. ભક્તિ સિદ્ધ હશે તો પુરુષોત્તમનું જ્ઞાન આપોઆપ થઈ જશે. બરોબર. ઓકે, હવે અહીંયા સુધી તો આપણે હવે આગળ વધીએ. તન્નિર્ધારણ નિયમસ્તદૃષ્ટે પૃથક પ્રત્યક અનિયમઃ તદ્દૃષ્ટેઃ. હા, સંધિ વિચ્છેદ કરો. કરી તો ખરું. તत् નિર્ધારણ અનિયમઃ તદ્દૃષ્ટેઃ. પછી આગળ બોલો. બસ. હા. છે જો આગળ. પૃથક. હા. અપ્રતિબંધ ફલમ. બરાબર છે. અપ્રતિબંધ ફલમ. તન્નિર્ધારણ અનિયમ તદ્દૃષ્ટે. તેના નિર્ધારણનો નિયમ નથી. અદૃષ્ટે તદ અનિયમઃ તદ્દૃષ્ટે. એની દ્રષ્ટિવાળા માટે પૃથક છે. તદ્દૃષ્ટે પૃથક. દ્રષ્ટિવાળા માટે પૃથક છે. અને બીજા માટે પ્રતિબંધ ન હોય તે ફલ છે. આ બધું કોમ્પ્લિકેટેડ છે. અત્યારે ગુજરાતી ટ્રાન્સલેશન સમજો, પછી સૂત્રનો જે અર્થ છે એ ભાષ્ય પૂરું થશે ત્યારે ખબર પડશે. એટલે આનું ભાષ્ય પૂરું થશે ત્યારે ખબર પડશે. એટલે અત્યારે આટલા શબ્દાર્થ જ સમજો. કોના નિર્ધારણનો નિયમ નથી? પ્રથમ તો આ ક્વેશ્ચન. તત નિર્ધારણ, તત એટલે શું? કોનો નિયમ? ભક્તિ માર્ગ માટે કે છે. તેના નિર્ધારણનો નિયમ નથી ભાઈ. કોના નિર્ધારણનો નિયમ નથી? એવી જો આકાંક્ષા થાય તો ભક્તિ માર્ગીએ કર્મ કરવા કે નહીં? બરાબર છે. આનો નિર્ધાર કરવો છે.
તો એ નિર્ધારણ જે છે એની અહીંયા ચર્ચા થશે. તો આપણે પહેલા ભાષ્ય સમજી લઈએ, પછી આની પર આવીશું. અથ ઇદમ વિચાર્યતે. અહીંયા આ વિચાર કરવામાં આવે છે પુરુષોત્તમ વિદઃ કર્મ કર્તવ્યમ નવા. પુરુષોત્તમ વિદઃ, પુરુષોત્તમનો જાણનાર, પુરુષોત્તમને જાણનાર, પુરુષોત્તમના જ્ઞાન, પુરુષોત્તમનો જેને જ્ઞાન છે તે કર્મ કર્તવ્યમ નવા નવા ઇતિ. એને કર્મ કરવું કર્તવ્ય છે કે નહીં, પ્રશ્ન છે. આવ્યું ને સમજમાં? કેમ કે દેહાભિમાન છે નહીં, તો શિથિલ છે. શિથિલ દેહાભિમાન વાળાઓને કર્મ કરવા કે નહીં? બરાબર. જેમ કે એક સેકન્ડ, હા મારે લેવો પડશે, એક સેકન્ડ. સોરી, હા, ઓકે. ક્યાં હતો? ક્યાં હતો? પુરુષોત્તમ વિદઃ કર્મ કર્મ કર્તવ્યમ કર્તવ્યમ નવા ઇતિ. તો માર્ગત્રય. નહીં, પણ હું એક પોઈન્ટ કહી રહ્યો હતો. કયો point? કર્મ કરવા જોઈએ કે નહીં? ના ના, પછી તો હું ઘણું બધું બોલ્યો પાછળ. એટલે જેને પુષ્ટિ જેને પુરુષોત્તમનું જ્ઞાન થઈ ગયું છે તેવા ભક્તોને કે જેને દેહાભિમાન નથી કશું, એને કર્મ કરવા જોઈએ, અન્ય જોઈએ કે નહીં? કર્મકાંડ વગેરે તે હમ. એ વાત કરી રહ્યા હતા. કરેક્ટ. તો એટલે ધવલભાઈ આમાં એટલે જે ફલ અવસ્થા જેને સિદ્ધ થઈ છે એની વાત થઈ રહી છે ને? હા, કારણ કે એના કારણે જ પુરુષોત્તમનો યથાર્થ જ્ઞાન શક્ય છે. નહીં તો પુરુષોત્તમનો જ્ઞાન રૂપ પ્રાપ્ત જ ન થાય ને, એને થયું જ ન હોય પુરુષોત્તમનો જ્ઞાન. ભક્ત્યા મામ અભિજાનાતિ છે, ભક્તિથી મને જાણે છે, તો ભક્તિ થયેલા સિદ્ધ તો થવી જોઈએ, તો જાણશે ને પુરુષોત્તમને. થિયોરિટિકલ જ્ઞાન નહીં. હા, એટલે અત્યારે હું તમને જે થિયોરિટિકલ જ્ઞાન આપી રહ્યો છું એ થિયોરિટિકલ જ્ઞાન નહીં. હા, એની અહીંયા વાત નથી થઈ રહી. હા, અનુભૂતિ થતી હોય છે. અનુભૂતિ રૂપ પુરુષોત્તમનો જ્ઞાન હોય ને એ સિદ્ધ જ્ઞાન, થિયોરિટિકલ નહીં. એટલે દ્વે વિદ્યે વેદિતવ્યે પરેચ પરેચ, બે વિદ્યા બ્રહ્મને જાણવું જોઈએ. એક પરાવિદ્યા ને એક અપરાવિદ્યા. અપરાવિદ્યા થિયોરિટિકલ, પરવિદ્યા બિયોન્ડ ધ થિયરી, પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરેલી વિદ્યા. એ અહીંયા પરાવિદ્યાની વાત છે. ઓકે ઓકે. તો પુરુષોત્તમ જ્ઞાન, પુરુષોત્તમ વિદઃ
કર્મ કર્તવ્યમ નવાયતિ તત્ર માર્ગત્રય ફલાત્મકે તસ્મિન સંપન્ને પુનસ્તસ્ય સ્વતો પુરુષાર્થસ્ય કरणम અપ્રયોજકમ इति न कर्तव्यम इति न कर्तव्यम एव इति पूर्वपक्षः। પૂર્વપક્ષ કહે છે કે માર્ગત્રય ફલાત્મકે કોણ માર્ગત્રય ફલાત્મક છે? શું ત્રણેય માર્ગનો ફલાત્મક કોણ છે? કર્મ જ્ઞાન અને ભક્તિ 3 માર્ગમાંથી ભક્તિ ફલાત્મક છે. ત્રણેય માર્ગનો ફલાત્મક છે પુરુષોત્તમ જ્ઞાન. તો માર્ગત્રય ફલાત્મકે તસ્મિન સંપન્ને ત્રણેય માર્ગમાં ફલરૂપી તે સંપન્ન થાય છે. રાઈટ. કર્મકાંડ કર્મ માર્ગ. કોઈનો ફોન પાછો અનમ્યુટ થઈ ગયો છે. દક્ષાબેન મ્યુટ કરી દે પ્લીઝ. કરી દો. હા, તો કર્મ માર્ગમાંનો ફલ, જ્ઞાન માર્ગનો ફલ, ભક્તિ માર્ગનો ફલ, શરણાગતિનો ફલ. એમાં વન ઓફ મેઇન ફલ શું છે? બધામાં એક કોમન ફલ છે પુરુષોત્તમનો જ્ઞાન. જેમ કે ભક્ત્યામાં અભિજાન કોમન ફલ છે, એ રીતે કર્મમાં પણ કર્મથી જ્ઞાન મેળવવાનો આવ્યું, અને જ્ઞાનથી પણ પુરુષોત્તમને જાણવા. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. બરાબર છે. તો આ ફલાત્મક જ્ઞાન આ માર્ગત્રય ફલાત્મક છે. ત્રણેય માર્ગમાં કોમન ફલ પુરુષોત્તમનું જ્ઞાન છે. તો પછી જ્યારે બધાનો ફલરૂપ સિદ્ધ થઈ ગયો હોય, ફરી સાધનમાં જવાની જરૂર છે. જે મળવા માટે તમે કર્મ કરી રહ્યા હતા, જે ફલ મેળવવા માટે તમે કર્મ રૂપી સાધન કરી રહ્યા હતા, એ ફલ તો સિદ્ધ થઈ ગયો પુરુષોત્તમનું જ્ઞાન. હવે એ પુરુષોત્તમના જ્ઞાનની સિદ્ધિ પછી વળી પાછા સાધનના સ્ટેજમાં જઈને કર્મ કરવાનો શું ઉપાય, શું એમાં કોઈ એનો ઉપયોગ ખરો? ઉપયોગિતા કોઈ નહીં. સિદ્ધ થઈ ગઈ છે ફલાત્મક સ્થિતિ. તો ફલાત્મક સ્થિતિ સિદ્ધ થઈ ગઈ હોય તો વળી પાછા સાધનમાં જઈને કર્મ કરવાની શી આવશ્યકતા છે ભાઈ? કર્મથી તો તમે પુરુષોત્તમને જાણી શક્યા. હવે પુરુષોત્તમનું જ્ઞાન થઈ ગયું છે, વળી પાછા કર્મ કરવાની શી જરૂર છે? જે ફલ પ્રાપ્ત થઈ ગયું છે એ તો જે પ્રાપ્ત કરવાનું છે ફલ પ્રાપ્ત થઈ ગયું છે. તો પેલો પૂર્વ પક્ષી કહે છે તેથી આવા બધા કર્મ જે છે એ કરવાની જરૂર નથી. જરૂર. કરણમ અપ્રયોજકમ. પ્રયોજક જ નથી કરવાનું. કરવામાં કોઈ પ્રયોજન જ નથી, કેમ કે ફલ સિદ્ધ થઈ ગયો છે. તો ન કર્તવ્ય મિતિ, કર્તવ્ય નથી. એથી પૂર્વ પક્ષ. હા, આ પૂર્વ પક્ષ છે. બરાબર, સિમ્પલ છે, નો કઈ વાંધો છે. આગળ જઈએ. સમજમાં આવ્યો ને? અહીંયા કોઈ પ્રશ્ન છે? આગળ જવું. સિમ્પલ છે આ તો. જવું આગળ. સિદ્ધાંત શું કે એકદમ ઈઝી છે. બધા તમને લોકોને ખબર છે સિદ્ધાંત. એટલે આમાં પણ હું બહુ મીમાંસા નથી કરવાનો. સિદ્ધાંતમાં કહે છે કે ભાઈ જે લોકોને પુરુષોત્તમનું જ્ઞાન સિદ્ધ થઈ ગયો છે, ભક્તિ સિદ્ધ થવાના કારણે કે કોઈ પણ ના પ્રાણી, એના કારણે એમને એક્ઝેમ્પશન નથી મળશે તો કે કર્મ ન કરે. એક્ઝેમ્પશન નથી મળતું કેમ કે ભગવાનની સ્વયંની આજ્ઞા છે ગીતામાં. એ હવે અહીંયા કહે છે. બરાબર છે. લોક સંગ્રહાર્થ એક્ઝેમ્પશન નથી મળતું.
વન ઓફ ધ રીઝન ઇઝ લોક સંગ્રહાર્થ. હું સમજાવીશું. લોક સંગ્રહ એટલે લોકોને સંગ્રહ કરવાનો નહીં. લોક સંગ્રહ એટલે બધું સંગ્રહ કરવો એ નહીં. લોક સંગ્રહ બીજો અર્થ થાય છે. લોક સંગ્રહ એટલે લૌકિક વધારવા માટે કરો એમ નહીં, એમ કહી રહ્યો છું. લોક સંગ્રહ એટલે લૌકિક વધારવું નહીં. કાપટ્યથી કરવું. હા હા. તો આગળ એટલે સિદ્ધાંત કહે છે તત્ર સિદ્ધાંતમાં તન નિર્ધારણ ઇત્યાદિના તન નિર્ધારણ સૂત્રથી એનું જસ્ટિફિકેશન તમને હવે મળશે. આ સૂત્રથી તો કહે છે કે અત્ર ઇદમ આકુતમ ભક્તિ માર્ગે હિ. હવે અહીંયા આ કહી રહ્યા છે ભક્તિ માર્ગે હિ મર્યાદા પુષ્ટિ ભેદેન અસ્તિ દ્વૈવિધ્યમ. ભક્તિ માર્ગમાં બે પ્રકારના ભક્તિ માર્ગ છે. મર્યાદા અને પુષ્ટિ બે ભેદથી ભક્તિ માર્ગ પ્રસિદ્ધ છે. તત્ર મર્યાદાયામ પુષ્ટૌ ચ એતાદૃશસ્ય ન કર્મકરણમ સંભવતિ. મર્યાદા અને પુષ્ટિમાં ભગવાનના જ્ઞાન વાળાને કર્મ કરવાનો સંભવ નથી એમ અહીંયા કહી રહ્યા છે. દશરથભાઈ તમે જે કહી રહ્યા હતા ને એક જોયું હતું ને એટલે મને તે પ્રશ્ન. તત્ર મર્યાદાયામ પુષ્ટૌ ચ એતાદૃશસ્ય ન કર્મકરણમ સંભવતિ. કેમ ન સંભવતી? કેમ એનું સંભવ નથી? કર્મ કરવામાં સંભવ નથી આ લોકોને મર્યાદા અને પુષ્ટિમાં. આ સાંભળી લો પછી એનું સમાધાન આપોઆપ થઈ જશે. તો કહે છે કે અતએવ તૈતરીયક ઉપનિષત્સુ પઠ્યતા આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેદ કુતશ્ચન ઇતિ. બ્રહ્મને આનંદ સ્વરૂપ જાણનાર, બ્રહ્મને જાણનાર ન બિભેદ, કોઈનેથી ભય પામતો નથી. ન બિભેદ, કોઈનાથી ભય પામતો નથી, કોઈથી પણ ભય પામતો નથી. કુતશ્ચન ન બિભેદ. એતમ હવાવ ન તપતિ કિમહમ સાધુ નાકરવમ કિમહમ પાપમ કરવમ. ખરેખર દુઃખી થતો નથી. ન તપતિ, દુઃખી થતો નથી કે મેં સારું કર્મ કર્યું કે ખરાબ કર્મ કર્યું, કે મેં પાપ કર્મ કર્યું કે પુણ્ય કર્મ કર્યું. એનાથી કોઈ દુઃખી થતો નથી. કેમ કે એના માટે બધું પર થઈ ગયું છે. પાપ અને પુણ્ય જે છે તેને રિયલાઇઝ થઈ ગયું છે કે આ સર્વ કાંઈ છે બ્રહ્માત્મક છે. તેથી એને એવો કઈ દ્વૈતની અનુભૂતિ જે છે એ હવે એને થતી નથી. કેમ કે એને સિદ્ધ જ્ઞાન છે. આવા બ્રહ્મિક જ્ઞાનીઓને, પુરુષોત્તમ જ્ઞાનીઓને સિદ્ધ જ્ઞાન છે. તો તેથી ખરેખર એ દુઃખી થતો નથી એમ ઉપનિષદમાં પણ કહ્યું છે કે એવા લોકો દુઃખી થતા નથી. જે લોકોને પાપ અને પુણ્ય સેમ જ લાગતું ને કર્મ શા માટે કરે? કર્મ કરીને પુણ્ય પ્રાપ્ત કરવાનું હોય છે, અને જે નિષિદ્ધ કર્મ છે તેનાથી પાપ કર્મ. પણ જે લોકો પાપ પુણ્યને પણ સેમ જ સમજે છે બ્રહ્મ જ્ઞાનના કારણે, તો એ લોકો માટે શું કરવું? કહે છે કે શ્રૂયતે ચ ઉભય વિધાનામપી કર્મકરણમ અંબરીશ ઉદ્ધવ પાંડવાદિના. અંબરીશ, ઉદ્ધવ, પાંડવ વગેરે એ લોકોને એવમ સત્યુભય વિધાના મધ્યે મમ કર્મકરણે પ્રભો ઈચ્છા ઇતિ યો નિર્ધારયતિ સ કરોતિ. અંબરીશ, ઉદ્ધવ, પાંડવ. જો અહીંયા ઉદ્ધવ જે છે પુષ્ટિ મર્યાદાનો અંગીકૃત છે, અંબરીશ જે છે તે પુષ્ટિનો અંગીકૃત છે, પાંડવ વગેરે પુષ્ટિ મર્યાદા છે.
અથવા મર્યાદા પુષ્ટિ છે. તો મિશ્ર પુષ્ટિ, મિશ્ર મર્યાદા વગેરે વગેરે કરીને શુદ્ધ પુષ્ટિ વગેરે ઘણા બધા એવા ભેદો છે ભક્તોના. તો આ બધા જે પ્રકારના ભક્ત છે, મિશ્ર અને શુદ્ધ પુષ્ટિ, મિશ્ર પુષ્ટિ વગેરે, તો એ લોકોમાં ભલે પુરુષોત્તમ જ્ઞાન હોય, કારણ કે એ લોકોને છે, જેમ કે અર્જુનને પણ છે, પાંડવ વગેરે છે, બધાને પુરુષોત્તમનું જ્ઞાન છે, છતાં એ લોકો કર્મ કરી રહ્યા છે. કેમ? લોક સંગ્રહ. તો કહી રહ્યા છે કે એવમ સત્ય ઉભય વિધાન મધ્ય મમ કર્મ કરણે પ્રભુર ઈચ્છા હતી. મારા કર્મ કરવા પાછળની પ્રયોજન શું છે? પ્રભુની ઈચ્છા, ભગવાનની એવી ઈચ્છા છે, તેથી હું કર્મ કરીશ. જેમ અર્જુનને પણ એમ જ કહ્યું હતું ભગવાને કે ભાઈ મારી ઈચ્છા છે, યુદ્ધ કર. જ્ઞાન થઈ ગયું હતું ગીતાના અંતે. પુરુષોત્તમનું જ્ઞાન હવે કોઈ હતો કે નહીં? વિશ્વરૂપ દર્શન પણ થયા એને, પુરુષોત્તમનો પણ સમ્યક જ્ઞાન એને પ્રાપ્ત થયું. છતાંય પુરુષોત્તમના જ્ઞાનાનંતર એને કઈ યુદ્ધ કરવાનું છોડી દીધું? ક્ષત્રિય ધર્મનું પરિપાલન કરવાનું છોડી દીધું? કે હવે તમને ખબર છે કે જે હણનાર છે અને જેને હું હણી રહ્યો છું એ બંને એક જ છે, બ્રહ્મા છે. તો હવે હણીને શું કરવું કે ન હણીને શું કરવું, એવું અકર્મતાનો વિચાર નહીં આવ્યો. પણ પ્રભુ એ ઈચ્છા કરી છે કે હું યુદ્ધ લડું, તેથી પ્રભુની ઈચ્છા છે કે હું કર્મ કરું, તેથી કર્મમાં પ્રવૃત્ત થાય છે આ લોકો. એવી જ રીતે મર્યાદા પુષ્ટિ ભેદથી પણ, અથવા મિશ્ર પુષ્ટિ હોય કે શુદ્ધ પુષ્ટિ હોય, ગમે તે પ્રકારનો ભક્તિ માર્ગીય હોય, જેને પુરુષોત્તમનું જ્ઞાન થયો હોય, એવા પુરુષોત્તમના જ્ઞાન ને કારણે જે અકર્મતા આવતી હોય, કે જે કર્મ કરવાનું પ્રાપ્ત ન થતું હોય, છતાં પણ એ લોકોએ કર્મ કરવું જોઈએ ભગવદ ઈચ્છા જાણીને. આવ્યું સમજમાં? ભગવદ ઈચ્છા શાસ્ત્રથી પણ વ્યક્ત થાય છે, તો એ શાસ્ત્રની જે ભગવાન, શાસ્ત્રમાં જે વર્ણિત ભગવાનની ઈચ્છા, તેનાથી પણ કર્મ તો કરવું જોઈએ. આ અહીંયા કહેવાનો આશય છે. આગળ પણ કહે છે કે એવમ સત્ય ઉભય વિધાન મધ્ય મમ કર્મ કરણે પ્રભુર ઈચ્છા અસ્તિ યો નિર્ધારયતિ સ કરોતિ, ય એતદ વિપરીતમ સ ન કરોતિ યથા શુકજડાદિઃ. અને એનાથી વિપરીત પણ નથી કરતો. જે એનાથી વિપરીત કરે છે, ભગવાનની ઈચ્છાથી પણ વિપરીત કરે છે, એ પણ પાછો એકચ્યુઅલીમાં તો ભગવાનનો જ ઈચ્છાને પરિપાલન કરે છે. જેમ કે શુક જળ વગેરે, જળ ભરત વગેરે, જે કર્મ નથી કરતો, આ લોકો બધા કર્મ કરનારા છે. કયા લોકો? અંબરીશ, પાંડવ, અર્જુન વગેરે બ્રહ્મ જ્ઞાન અનંતર કર્મ કરનારા છે. અને બીજી કેટેગરીના લોકો કેવા છે? બ્રહ્મ જ્ઞાનાંતર અકર્મ કરણ, શુક જળ ભરત વગેરે નથી કરતા કર્મ. આવ્યું? બ્રહ્મ જ્ઞાનાનંતર છે, ભગવત જ્ઞાનાનંતર કર્મ નથી કરતા. તો એમની ચોઈસ છે, બાય ધેર ચોઈસ કર્મ નથી કરતા? નો, બાય ધેર ચોઈસ નથી કરતા, ભગવાનની ઈચ્છાના કારણે નથી કરતા, એમ કહી રહ્યા છે. બે કેટેગરી છે, બ્રહ્મ જ્ઞાનાનંતર કર્મકરણ અને બ્રહ્મ જ્ઞાનાનંતર અકર્મકરણ. બંનેમાં રીઝન શું છે? બંનેમાં રીઝન છે એ લોકો ભગવદ ઈચ્છા માનીને નથી કરતા.
હમ. બરાબર છે. હમ. ભગવાનની ઈચ્છા હોય તો કરે જ, ભગવાનની ઈચ્છા ના હોય કે ના જરૂર નથી તો નથી કરતા. એટલે ભગવદ ઈચ્છા નિર્ધારણ કરનાર થઈ. ભગવદ ઈચ્છાથી નિર્ધારણ થશે. ભગવદ યા એતદ વિપરીતમ સ ન કરોતિ યથા શુક જડાદિ એતદ નિર્ધારસ્ય ભગવદ અધિનતો. તેના નિર્ધારણમાં નિયમ નથી એટલે કે તેના નિર્ધારણમાં ભગવાનનો નિયમ છે. કયોનો નિર્ધાર કરવામાં કે કર્મ કરણે કે અથવા અકરણે. બ્રહ્મ જ્ઞાનાનંતર કર્મ કરણે ઇતિ અથવા અકર્મ કરણે ઇતિ તન નિર્ધારણ જે છે એનું નિર્ધારણ છે એનામાં કોણ છે પ્રયોજન? ભગવદ ઈચ્છા. હા ઇતિ સ્પષ્ટમ. બરાબર છે. તો તન નિર્ધારણે અથવા સોરી તદ કર્મ કરણે અપી કર્મ કરણે ઇતિ. એમાં નિર્ધારણમાં આ ભગવાનની ઈચ્છાને અધીન છે. ભક્તેષુ અપી તદ નિર્ધારણ અનિયમતઃ કર્મ કર્તવ્યમ એવ અત કર્મ કર્તવ્યમ એવ અતદ નિર્ધારણે તુ આધુનિકાનામ. એટલે ભક્તો તેનો નિર્ધાર નથી કરતા. આધુનિક જે ભક્તો છે ભક્તોમાં એનો નિર્ધાર નથી, ભગવાનમાં એનો નિર્ધાર છે. એટલે હું બાય ચોઈસ એમ કહું કે મારે નથી કરવું કર્મ, હવે મને પુરુષોત્તમ જ્ઞાનથી કહ્યું છે. ડુ આઈ હેવ અ ચોઈસ? ખ્યાલ આવે છે હું શું કહું છું? કોઈ કે પેલો કોણ છે અહીંયા પેલો આઈલેન્ડ વાળો કોણ છે? નિત્યાનંદ. હા નિત્યાનંદ. નિત્યાનંદ મારો ફ્રેન્ડ. હમ. તો મુકુટ પહેરીને આવી જતો હોય છે ગાંડો. રોજ દર્શન આપે. હા દર્શન આવે રોજ, નારાયણ બાલાજીના દર્શન આવે. એ ગાંડાને કહી દો તો ગાંડો એમ કે હું પરમ શિવોહમ. ભક્તો ડિસાઈડ કરશે કે પરમ શિવોહમ છું. એ ડિસાઈડ કરશે કે શાસ્ત્રી ડિસાઈડ કરશે? ગાંડાની વાત માને કે શાસ્ત્રીની વાત માને? શાસ્ત્ર. હું જાતે એમ કહી દઉં, હું ડિક્લેર કરી દઉં, સેલ્ફ ડિક્લેર્ડ ગોડ, અમે પુરુષોત્તમ, અમારે કર્મ કરવાની જરૂર નથી. અંતઃકર્મોને પ્રેરણા થઈ. આખો જીવન અંતઃકર્મ પ્રેરણા કરી. હા સપનામાં પ્રેરણા કરી. આ તો તન નિર્ધારણ જે છે એ ભક્તોમાં છે કે ભગવાનમાં છે નિર્ધારણ કરવાની કેપેસિટી? કર્મ કરણે અથવા અકરણે ઇતિ નિર્ધારણ કેપેસિટી કોણામાં છે? ભક્તમાં નથી. You can't choose. You have to. You are not choosers. You don't choose. Only Bhagwan can choose. બરાબર છે? તો એ તો ખરેખર કાર્ટૂન છે નિત્યાનંદ. તો આનંદ થઈ જાય, આનંદ મન પ્રફુલ્લિત થઈ જાય મને તો. દવા લેવાની જરૂર ના પડે. એન્ટરટેનમેન્ટ જોઈતું હોય ત્યારે એને જોઈ લઉં. દવા લેવાની જરૂર ના પડે. હા મજા આવી જાય. કાર્ટૂન છે એક નંબરનો. સો હા તો ઈચ્છા જે છે ભગવાનની ઈચ્છા એને જાણીને કરવું જોઈએ. અને ભગવાનની ઈચ્છા શું છે પાછી એને સેલ્ફ નિર્ધારણ ન થઈ જાય પાછી કે હા તો મને અંતઃકરણમાં ભગવાને આજ્ઞા કરી કે મારી ઈચ્છા આવી છે. એ શાસ્ત્રથી થવી જોઈએ. અને જો શાસ્ત્રથી ન થાય, શાસ્ત્રથી વિપરીત ઈચ્છા હોય ભગવદ ઈચ્છા, હજુ એ કોમ્પ્લિકેશન શરૂ થાય છે. કોઈ બાપા બાપી આવીને કે આ નિત્યાનંદ જેવો મને અલી સપનું આવ્યું તું કાલે, અલી
કેવું સપનું આવ્યું તું કે અલી મેં તો ઠાકોરજીના દર્શન કર્યા અને ઠાકોરજી મને આમ કહ્યું. તો એ ઠાકોરજીની સપનામાં થયેલી આજ્ઞા સાચી માનવી કે નહીં સાચી માનવી? કારણ કે કાલે ઉઠી નિત્યાનંદે એમ કે મને અત્યારે સાચી ના મનાય. કાલે ઉઠી નિત્યાનંદ પણ ઉઠીને એમ કે હું પુરુષોત્તમ. કેમ કે મને પરમ શિવોહમ નું સપનું આવ્યું હતું કે તું તારામાં હું પ્રવિષ્ટ થઈ ગયો છું પરમ શિવોહમ થી. અમુક સ્વામિનારાયણ સંપ્રદાયના એક વિડીયોઝ આવ્યા હતા, ખબર નહીં મારામાં ફોનમાં હશે કે નહીં ખબર નહીં, બહુ મજાક એકદમ એન્ટરટેનિંગ વિડીયો હતો. એમાં કોઈક તો પોતાની જાતને આચાર્ય ક્લેમ કરતું હતું. કઈક વર્ષ પહેલા પેલો ઝઘડો ચાલુ થયો હતો ને પેલો સારંગપુરનો, વર્ષ 2 વર્ષ પહેલા, ત્યારે એમાં એક આ વિડીયો આવ્યો હતો. મજા આવી, આનંદ પ્રફુલ્લિત, મન પ્રફુલ્લિત થઈ ગઈ જોઈને વિડીયો એ જોઈને. સારંગપુરના હનુમાનજીમાં થયું હતું હા તે. હા એમાં, હા એમાં કોઈ આચાર્ય વંશ હતું કે ખબર નહીં શું હતું, ખબર નહીં, પોતાની જાતના આચાર્ય વંશ કેવડાવતો હતો. એને ઇન્ટરવ્યુ આપ્યો ટીવી રિપોર્ટરને. ટીવી રિપોર્ટર એને પૂછ્યું કે આ તમારા ઘેર જે બધાને તમે બોલાવીને તમે આચાર્ય કેવડાવો છો પોતાની જાતને, બધા સત્સંગીઓને ઘરે બોલાવીને એમ કહો છો કે હું આચાર્ય છું, તો ખાતરી શું એની? તે ભાઈએ શું કહ્યું? મન સપનામાં પ્રમુખ સ્વામી દેખાયા. આમ પ્રમુખ સ્વામી મને દીક્ષા આલી કે જ્યાં તારી હવે નેક્સ્ટ ગાદી પર, મારા નેક્સ્ટ ગાદી પર તું બેસજે. તો સાક્ષાત બાપા આવ્યા હતા અને સાક્ષાત બાપાએ મને દીક્ષા આપી સપનામાં. અને પછી બાપાએ મને કહ્યું કે આ મહંત સ્વામી જાય એટલે તમારે આવવાનું છે. બાપા મહંત સ્વામીની નહીં ખબર હોય. પછી કે છે, પછી મને બાપાએ બીજું સપનું આપ્યું. પછી સહજાનંદ મહારાજ પ્રકટ થયા, નીલકંઠ મહારાજ સપનામાં. એમણે એમ કહ્યું કે મહંત સ્વામી પછી કોઈ નહીં આવે, પછી તો નીલકંઠની જ સ્વરૂપની સેવા થશે અને હું નીલકંઠ રૂપે તારામાં પ્રવિષ્ટ થઈશ અને તારા દ્વારા સેવા લઈશ. શું બોલો છો? હા, નીલકંઠ રૂપથી મારા શરીરમાં પ્રવેશ કરીશ. સ્વામિનારાયણ ભગવાન મને કહ્યું, સહજાનંદ સ્વામી. અને નીલકંઠ રૂપથી હું તારા બોડીમાં પ્રવિષ્ટ થઈશ અને પછી તારી સેવા લોકો કરશે. હવે આ જો આ જ પ્રોબ્લેમ છે અહીંયા, જે પ્રોબ્લેમ છે એ. મારે કોનું સાચું માનવું? શાસ્ત્રનું સાચું માનવું? ભગવાનના સપનાનું ક્લેમની વાતની સાચું માનવાનું? કોનું સાચું માનવું? કેમ કે ભગવાન તો આજ્ઞા કરી જ શકે, જેમ આ અંબરીશને, જેમ આ જડ ભરતને આજ્ઞા કરી, સુખદેવજીને આજ્ઞા કરી, અંબરીશને આજ્ઞા કરી, ઉદ્ધવને આજ્ઞા કરી. આજ્ઞા તો કરી ભગવાને, ન કરી? એવી રીતે હું અંબરીશ ન હોઈ શકું? અત્યારનો અંબરીશ, મોડર્ન અંબરીશ, તો મને આજ્ઞા ના કરી શકે ભગવાન? કરી જ શકે ને. જો પેલા એ વિડીયો જો મળશે ને બતાવે, મજા આવશે, હસીએ જ પેટ દુખશે. એક તો હું ખુરાપાતી ને, એટલે તે વખતે બધા ન્યૂઝ જોતો, તો ન્યૂઝમાં આ બધા કોમેડી ઇન્ટરવ્યુઝ આવતા હતા તે વખતે. ગુજરાતી ટીવી જોવાનો, ટીવી ગુજરાત એવા બધા જોવાના, મજા આવે. કોમેડી મસાલા ન્યૂઝ મળે તમને. તો એમાં આ ભટકાઈ ગયો મને. મેં કીધું આ પરફેક્ટ એક્ઝામ્પલ છે મારા એક્સપ્લેનેશન માટે. પોતાની વાત એમ કે મારા અંદર નીલકંઠ વર્ણી આવવાના છે થોડા વર્ષોમાં. અને જે પ્રમુખ સ્વામી બાપા ગયા ને પેલા મહંત સ્વામી આયા, મહંત સ્વામી પછી કોઈ નહીં આવે ગાદી પર, અને પછી નીલકંઠ વર્ણી મારા શરીરમાં આવી જશે અને નીલકંઠ વર્ણી મારા શરીરમાં આવીને પછી બધા લોકો મારી સેવા કરશે. આવું બોલો,
કાણે કહ્યું સપનામાં નીલકંઠ વર્ણીએ આવીને કહ્યું મને. નીલકંઠ નું તપ કરેલું જતું રહ્યું. હવે આનું સમાધાન શું? આ ગપ્પા મારે છે કે સાચું બોલે છે એનો પ્રમાણ શું? કદાચ આવ્યું હોય, ચાલો એક તરફ આપણે તુષ્યતુ દુર્જન ન્યાયથી આપણે એમ પણ વિચારીએ કે ડાઉટ, આપણે એને થોડો બેનિફિટ ઓફ ડાઉટ પણ આલે, કદાચ બિચારો બાપડો સાચું બોલતો હોય, રાઈટ? એક બેનિફિટ ઓફ ડાઉટ તો આપીએ ને આપણે એને. વાય નોટ, રાઈટ? પણ તો બેનિફિટ ઓફ ડાઉટ આપીને સાચું માની લો. તો એના માટે અહીંયા કહે છે ભાઈ આવી રીતે નહીં કરો. તો એ કહે છે કે થર્ડ ડિગ્રી થી સીધા હોય, સીધા થર્ડ ડિગ્રી બતાવી. એ તો એક ફટકો પડે એટલે બધો ભૂત નીકળી જાય. બધું બહાર નીકળી જાય. સેવા કૃતિ ગુરુ બહાદર નામ વાહર ઈચ્છા, મને હરી આવી ઈચ્છા અંતઃકર્મ પ્રેરણા કરી કે મારે ઠાકોરજીને ચાખીને પછી મારે ઠાકોરજીને ભોગવવાનું. હવે એને અંતઃકર્મ પ્રભુએ જણાવ્યું, કોને ખબર પડે? કોઈ નહીં, એ તો એ જાણે. અચ્છા, તો હવે એનું પ્રમાણ શું આવા લોકોને એક્સપોઝ કરવાના? તો એ કહે છે એવં સતી ઈચ્છા જ્ઞાનવતાં તत् સંદેહવતાં ચ કર્મં કર્તવ્યમિતિ સિદ્ધમ તત્ર ઉભયો ફલવદન. ના, એક મિનિટ, આ સ્કીપ કર્યું કે શું મેં? એતન્નિર્ધારશ્ચ ભગવદધિનતો ભક્तेषु अपि तन्निर्धारण अनियमोतः अतः कर्म कर्तव्यमिति अतन्निर्धारणेति तु आधुनिकानाम् एवं सति इच्छा ज्ञानवता तत् संदेहवता च कर्म कर्तव्यम सिद्धम. हाँ, तत्र उभयो फलम वदन्नादावाद्यस्याः तद्दृष्टेः तस्याः भगवदिच्छाया दृष्टिर्ज्ञानं यस्य स तथा तस्य जीवकृत कर्म फलात् पृथक् भिन्नम ईश्वरकृत कर्मणो यत् फलम वेद मर्यादा रक्षा लोक संग्रहश्च तत् फलम इति अर्थः. બે વસ્તુથી એને લિટમસ ટેસ્ટથી ટેસ્ટ કરો. ફર્સ્ટ, વેદ મર્યાદા રક્ષા થઈ રહી છે કે નહીં. સેકન્ડ, લોક સંગ્રહ થઈ રહ્યો છે કે નહીં. આ બે લિટમસ ટેસ્ટથી જો થતું હોય તો સાચું માનો. બે લિટમસ ટેસ્ટમાં સાચું ન ટળતું હોય તો એને ગપ્પા જ માનો. ગપ્પા જ માનો. વેદ રક્ષા, વેદ મર્યાદા રક્ષા એટલે શું? એવું સપનું આવ્યું હોય જે વેદ થી વિરુદ્ધ જતી હોય વાત. કાલે ઉઠીને મને ભગવાન એમ કે ચોરી કરીએ ને જરા, તો એ ભગવાન આજ્ઞા માનવી કે ચોરની આજ્ઞા માનવી? હે? કાલે મને ઉઠીને એવું થાય કે ભગવાને મને એવી ઈચ્છા કરી કે જયદેવજીને કરી હતી ને ચોરી કર્યા, તો મારે શું કરવું? એ ભગવદ આજ્ઞા માનવી? વેદ મર્યાદા રક્ષા નથી થઈ રહી એટલે ન માનવી. ફર્સ્ટ ટેસ્ટ. કાલે ઉઠીને કોકને એવું હોય કે કોર્ટમાં જઈને જુબાની આપે, મને મર્ડર કરવાની આજ્ઞા થઈ છે, તો ભગવાને મને મર્ડર કરવાની આજ્ઞા સપનામાં. વેદ મર્યાદા રક્ષા છે? નથી. આવી આજ્ઞા બોગસ આજ્ઞા છે. બરાબર? ફર્સ્ટ લિટમસ ટેસ્ટ. સેકન્ડ, લોક સંગ્રહ છે. આવા બધા સપનાઓ તમે જે લોકમાં શેર કરી રહ્યા છો પબ્લિકલી કે મને આવું સપનું આવે, એનાથી શું પ્રૂવ કરવા માંગી રહ્યા છો? પોતાની વાહવાહી, ફેમ. તો પોતાનો ફેમ વધારશો તો લોક સંગ્રહ નહીં થાય, કારણ કે પોતાનો ફ્રેમથી તમારો સંગ્રહ થશે. બધા લોકો આડે રસ્તે જશે. જે લોકો સાચા રસ્તે જવાના હતા એ બધા લોકો તમારા રસ્તે આડા રસ્તે આવી જશે.
એટલે લોકનો જે વેદ રક્ષા, વેદ પ્રતિ જે સંગ્રહ થવો જોઈતો હતો, લોકો વેદના તરફ વળવાના હોવા જોઈતા હતા, તે ન ધર્મ તરફ ન જતા તમારા તરફ જશે. તમારાથી એટ્રેક્ટ થશે, તમારો કરિશ્માથી એટ્રેક્ટ થશે, તમારા કરિશ્મા અને પર્સનાલિટી એટ્રેક્ટ થઈને તમારી જોડે આવશે. તો તમે એ લોકોનો સંગ્રહ કરો છો, લોક સંગ્રહ નથી થઈ રહ્યો, વેદ પ્રતિ લોક સંગ્રહ નથી થઈ રહ્યો. તો જ્યારે તમે લોકોને એટ્રેક્ટ કરો છો ખોટા રસ્તે દોરવા માટે, તો એ લોક સંગ્રહ જે છે એનો ભંગ થઈ રહ્યો છે. તો જ્યાં જ્યાં એવી સપનાઓ, એવી આજ્ઞાઓ, જ્યાં લોક સંગ્રહનો ભંગ થઈ જાય, એટલે ધર્મ સંગ્રહનો, લોકનો ધર્મ પ્રત્યે આસ્થા ઓછી થઈ જાય અને તમારી પર પ્રત્યે આસ્થા વધે ઇન્ડિવિજ્યુઅલ ઉપર, તો એ બધા જ સ્વપ્ન, એ બધી જ આજ્ઞાઓ, એ બધા જ પ્રકારના જે કર્મો છે એ નિંદનીય છે. સમજમાં આવ્યું? આ બે લિટમસ ટેસ્ટથી ટેસ્ટ કરો. તમને પોતાના તરફ ખેંચી રહેવા માટે, ફેમ વધારવા માટે આ બધી સ્ટોરીઝ કહી રહ્યો છે કે મને આવી આજ્ઞા થઈને પેલી આજ્ઞા, એટલે પેલો જે, હવે પેલાનો કેસ લઈએ, આ પેલો જે લલ્લુનો, એ કહેતો હતો કે નીલકંઠ વર્ણી મારા અંદર છે. તો નીલકંઠ વર્ણી તારા અંદર આવવાનો હોય તો ભલે ત્યારે આવવાનો હશે, ત્યારે આવશે, પહેલા કહીને બાફે છે કેમ? જ્યારે નીલકંઠ વર્ણી તારામાં પ્રકટ થશે ત્યારે થશે. એની પહેલા તારે એનાઉન્સમેન્ટ શું કરવું છે? એનાઉન્સમેન્ટ કરીને કરવું શું છે? ફેમ વધારવી છે. ફેમ વધારીને પોતાના તરફ ખેંચવા છે. એ ક્લિયર વાયોલેશન છે આજ્ઞાનું. લોક સંગ્રહ નથી થઈ રહ્યો. આવ્યું સમજમાં? તો એવી બધી જ આજ્ઞાઓ ફેક છે એમ માની લેવી. કારણ કે જેને સ્વપ્ન આવ્યું હોય એ પબ્લિકલી શેર કરે નહીં. પ્રગટ કરે, રસ જાય. પ્રકટ કરે જ નહીં. ખરેખર ભગવત આજ્ઞાથી એ પ્રકટ ન કરે. રસ જાય, રસ રહે જ નહીં. અને જો પ્રકટ કરે એનો મતલબ કંઈક તો ફેક. લફડો છે. આવી સમજ? એટલે આ બધા જે છે તે ગિલેન્ડરો છે બધા. વેદ મર્યાદા રક્ષા, લોક સંગ્રહશ્ચ, આ બંને સેટિસ્ફાય થવી જોઈએ. એટલે નિર્ધારણ થયું, ભલે તમે ભક્ત હો, ભલે તમે સિદ્ધ જ્ઞાન હોય, તમને પુરુષોત્તમનો જ્ઞાન હોય, ભલે તમને સિદ્ધ ભક્તિ હોય, છતાંય વેદ મર્યાદા રક્ષા માટે અને લોક સંગ્રહાર્થ માટે તમારે કર્મ કરવું જરૂરી છે. નહીં કરશો તો લોકો તમારી કોપી કરશે. તમે કર્મ નહીં કરતા હોય તો લોકો તમારું કર્મ, તમને જોઈને લોકો કર્મ કરતા બંધ થઈ જશે. કોપી કરતા કરતા વેદનો ભંગ થઈ જશે, ધર્મનો ભંગ થઈ જશે, ધર્મ રક્ષા નહીં થઈ શકે. અને જ્યારે લોકો તમને અંધાધૂંધ કોપી કરવાનું શરૂ કરશે કે તમે નહીં કરો, પછી તો તમારામાં સિદ્ધ જ્ઞાન થઈ ગયું તો તમે કદાચ નહીં કરો કોઈ કર્મ. તમને 17 લોકો ફોલો કરતા હશે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં, હે નહીં કરતા હોય, પછી તમારું જોઈને એ એમ કહેશે કે ધવલભાઈ નહીં કરતા, હું શું કરવા કરું? તિલક સમજમાં આવે છે હું શું કહું છું? બાવા તિલક નથી કરતા, હું શું કરવા તિલક કરું? બાવા અહીંયાથી આમ કરીને તિલક કરે તો હું એમ કરીને તિલક કરું, મૂલોચ્છેદન કરીને. હવે આ બધા જે છે કોપી કેટ, કોપી બિઝનેસ, એનાથી તમારો લોક સંગ્રહનો ભંગ થઈ રહ્યો છે. તમે લોકોને ખોટું શીખવાડ. યુ આર સેટિંગ અ રોંગ એક્ઝામ્પલ ઇન ધ વર્લ્ડ, because everybody is going to follow you. You're a public figure. Because તમારામાં એ ભક્તિ સિદ્ધ છે તો તમારી ફેમ તો વધવાની ને, કે ઓ આ ભાઈ તો જો મહાન ભગવતી. પછી મહાન ભગવતી શું કરે છે? કાંઈ કરતા ધરતા નથી, સેવા નથી કરતા. બધાને એમ લાગે ઓહો, તેથી કરીને આપણે સેવા નહીં કરો.
તો આને લોક સંગ્રહ કહેવાય. બરાબર છે? એવું ન થવું જોઈએ. લોકનો સંગ્રહ એટલે કે લોકને સાચા રસ્તે વાળવા જેવી એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ. તમારા એક્ઝામ્પલ થી લોકોનું ખરાબ ન થવું જોઈએ. You must be ideal in your own sense, but you should not set yourself as an example to lead the people in the wrong direction. ખ્યાલ આવ્યો? આવે સમજમાં? ખ્યાલ આવે છે લોક સંગ્રહનો અર્થ? એટલે શાસ્ત્રની મર્યાદાની અંદર રહીને થતું હોય તે જ બાકી વેદ મર્યાદા રક્ષા અને લોક સંગ્રહ છે, આ બંને સેટિસ્ફાય થતો હોય તો જ એ વાત સાચી, નહીં તે ગપ્પે ગપ્પા છે. આ નીલકંઠ વર્ણી કોઈ અંદર આવતું નથી કોઈના શરીરમાં, અને કોઈ બાપા કઈ સપના આવતા નથી. એ ગપ્પે ગપ્પા છે બધા. એના ઇન્ટરવ્યુ હતો, સ્વામી બાપા આયા હતા સપનામાં. પૂર્વજન્મની કહે ને, પૂર્વજન્મ શું હતો એ સ્વરૂપ બતાવી દે. એ તમે સાંભળ્યો હતો? બાવાશ્રીએ કહ્યો હતો અમને. પેલે બે હસબન્ડ વાઈફ વચ્ચે બનતું નતું ને, તો પછી બાવાશ્રી એમની પાસે ગયા કે ઝઘડા બહુ થતો. તો ભાઈ મને ખબર નથી, કશું કે એ કોઈક મહારાજશ્રી બાપા બાપી ગયા. એને કે પછી સમાધિમાં જોયું કે હા પૂર્વજન્મ તમે આ યુથના હતા, આ યુથ તમે આ યુથના, તમે બંને વચ્ચે આવું થયું, એટલે આ જન્મમાં પણ તમારા બે વચ્ચે આવું થયું. એવું કંઈક આખી સ્ટોરી કહેલી. ના, હું તો બીજાની વાત કરું છું. હું તો અચ્છા. સ્વામી બાપાની વાત કરું છું. હા, નહીં તો બાવાશ્રી એક ઉદાહરણ અમને ભણાવતી વખતે કહી દો. આ તો પ્રમુખ સ્વામી બાપા આવ્યા હતા એના સપનામાં. પછી મહંત સ્વામી જવાના છે, ક્યારે જવાના છે બધું કહ્યું હતું. પછી મહંત સ્વામી પછી કોઈ નહીં આવે એવું પણ કહ્યું હતું. અને પછી મહંત સ્વામી પછી હું આવીશ એવું કહ્યું હતું. ગપ્પા બધા ગપ્પા. એટલે આવા બધા લલ્લુ પંજુઓ છે ને, આજે નિત્યાનંદ ટાઈપ, નિત્યાનંદ ટાઈપ વાળા જે લોકો છે બધા, એનાથી બચીને રહેવું. વેદ મર્યાદા રક્ષા અને લોક સંગ્રહ છે, આ બંનેને સેટિસ્ફાય થવી છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? આ સૂત્ર જે છે એનું આ લોક સંગ્રહ નો મિનિંગ શું કયું આપે એક્ઝેક્ટ? બોલો ભાઈ, શું સમજણ પડી? બીજા બધાને શું સમજણ પડી? બોલો. લોકના કલ્યાણ માટે હોય અને વેદની રક્ષા થઈ શકતી હોય એ રીતે કર્મ એમ કે કરવું જોઈએ, કે જેથી એનાથી લોકોને પણ પોતાની સારી ગતિ કરવાની જ્ઞાન પ્રાપ્ત થાય. કરેક્ટ. બોલો બીજા. એટલે એ તમને જે કંઈ કૃતિ કરવાનું કહેતો હોય તો એ કૃતિ એવા પ્રકારની હોવી જોઈએ કે જેનાથી તમારું લોકની અંદર ખોટો કોઈ ટ્રેડિશન કે કોઈ એવી સ્થાપિત ન થઈ જાય કે જે શાસ્ત્ર વિરુદ્ધ હોય અથવા ભગવાનની ઈચ્છા વિરુદ્ધની હોય. એવું ન થાય એવું એ રીતનું લોક સંગ્રહ, એટલે કે લોકોને સારી રીતની કરવાનો ઉપદેશ પ્રાપ્ત થાય એવું હોવું જોઈએ કે જેથી વેદ મર્યાદા જળવાવી જોઈએ. બરાબર. પછી બીજા. લોક કલ્યાણ માટે લોક સંગ્રહ કરવો જોઈએ. લોક કલ્યાણ શબ્દ પણ થોડો કલ્યાણ શબ્દ જે છે ને એ થોડો સબ્જેક્ટિવ શબ્દ છે, મિસઇન્ટરપ્રિટ કરી શકે છે લોકો. કલ્યાણ શબ્દ એટલે લોકોને હેલ્પ કરવી, ગરીબાઈને દૂર. ના, હેલ્પ એમાં ના, એ રીતના નહીં. અનુકરણીય હોય. એટલે જે કર્મ જે કરતા હોય એ કર્મ જે તમને અવગતિના રસ્તે ના લઈ જતો હોય એ રીતના. એટલે એમ. હા, એટલે અભ્યુદય નિશ્ચય સાર્થ કરતો હોય, ધર્મને પરાયણ કરતો હોય એવા કલ્યાણકારી કર્મો જ એ શીખવાડતો હોવો જોઈએ, તો લોક સંગ્રહ. નહીં તો લોક સંગ્રહ નથી. બરાબર. હા, બોલો બીજા. લોકવેદની મર્યાદાને ધ્યાનમાં રાખીને જે કર્મ કરે છે એને બીજા પછી ફોલો કરી શકે, એ પ્રમાણે અનુકરણ કરે એ લોક સંગ્રહ થયો. બરાબર. એટલે અનુભવ પ્રાય. બરાબર. બરાબર. આપણે બધાને ખબર છે, મોટા બે દાખલા છે. લોક સંગ્રહ માટે કોણ સેવા કરતા હતા? બોલો. બોલો તમે બધા. આઈ ડોન્ટ નો. મહાપ્રભુજી અને ગુસાઈજી મારા સામે સેવા કરતા હતા.
સંભળાતું સંગ્રહ નથી. માટે સંભળાતું નથી. મહાપ્રભુજી મુસાઈજી ખાસ તો લોક સંગ્રહ માટે સેવા કરતા હતા. અને શું જરૂર હતી, પોતે જ ભગવાન હતા. એ અવાજ જતો રહ્યો પાછો. અવાજ નથી આવતો? હવે આવ્યો પાછો. પહેલા જતો રહ્યો. અચ્છા, 5 સેકન્ડ માટે જતો રહ્યો. ફરી બોલો. હું એમ પૂછતો હતો કે બધાને ખબર છે લોક સંગ્રહ માટે જ મહાપ્રભુજી અને મુસાઈજી મહારાજ સેવા કરીને શીખવાડે છે. એ લોક સંગ્રહનો દાખલો થયો. બીમાર છો તમે? હા, બીમાર છો? બીમાર? ના અવાજ ઓછો કેમ છે આજે? અવાજ એવો થઈ ગયો છે. અવાજ એમાંય ખરાબ છે ને, એમ પાછો વધારે ખરાબ. પહેલા તો તમે બહુ આમ બરાબર પ્રતિમાબેનની જેમ બોલતા હતા. હવે થોડુંક ઓછું લાગે તો ઓછું કરી દઉં ને. છે. ઓકે. ના, બરાબર છે. બીજા? હવે આ વેદ મર્યાદાની રક્ષા તો હવે આજના આધુનિક જીવનમાં તો બહુ ઓછી જોવા મળે. લોક સંગ્રહ થી જ આપણે ઉલ્લેખ કરી શકાય. કેમ એવું કોઈ એક્ઝામ્પલ મળતું નથી જે પહેલું હમણાં બતાવ્યું એ પ્રમાણે કે અંબરીશ અને પાંડવીદામ જે કીધું હતું એવું તો હવે આજના જમાનામાં શક્ય જ નહીં બને. એવું બને? શક્ય નહીં બને તો એટલે એવું કોઈ એક્ઝામ્પલ આપણે આધુનિક એક્ઝામ્પલ નથી આવતું એવું એ સિવાય. ધવલભાઈ જન શિક્ષા કૃતે કૃત પ્રભુજીનું નામ થાય. એક સેકન્ડ, આને આ પ્રશ્નને મને હેન્ડલ કરી લેવા દો. સી યુ કાન્ટ સબ્જેક્ટિવલી સે કે કેમ કે અત્યારે સાંપ્રત કાળ છે એટલે એ તો નહીં જ હોય. યુ નેવર નો. કોઈની પાસે સાચે ભગવદ આજ્ઞા થઈ હોય કોઈને. યુ નેવર નો. આપણો અધિકાર એને સમજવાનો જ ના હોય તો શું કરીએ? એટલે આપણા પાત્રતા ના હોય એને. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે કાલના બેઝિસ પર, ટાઈમના બેઝિસ પર તમે કોઈને જજ ના કરી શકો કે આ કાલમાં કેમ કે પોસિબલ જ નથી, તે થઈ જ ન શકે. ભગવાનની ઈચ્છા તો કોઈ પણ કાલમાં થઈ શકે. પણ કહેવાનો અર્થ એ છે કે જેને ભગવાનની ઈચ્છા થઈ છે, જેને ભગવાનની ઈચ્છાની ખબર પડી છે, ભગવાન એને આજ્ઞા કરી છે સ્વપ્નમાં કે ગમે તે રીતે, એને બીજા આખી પબ્લિકને કહેવાની શી જરૂર છે? એને આજ્ઞા થઈ છે તો એની જોડે પ્રાઇવેટ રાખને ભાઈ તું. બરાબર. એને બીજા પબ્લિકને ખરાબ કરવાની શી જરૂર છે? ત્યાં સુધી સમય ના થાય ત્યાં સુધી એને કર્મ કરે જ રાખવું પડે. બીજા કઈ કરે જ પબ્લિક રાખવું, કરે જ રાખવું. બરાબર છે. કાપટ્યા જ કરવું જ પડે એને. હા, ભલે અહીં રાખીએ. ધવલભાઈ જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ઉષાબેન બોલો. આ અધિકરણ નામ બોલો ને, તમે બોલ્યા હતા ને જરાક. તન્નિર્ધારાણાધિ ભૂલી ગયો પાછું. અચ્છા, તન્નિર્ધારાણત્યધિકરણ 15th અધિકરણ છે. અચ્છા, હા. બોલો બીજા. મજા આવી ગઈ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं या कली में जासु हो निवेरो, सूर का कहे द्विधाधरो, बिना मोल को चेरो भरोसो, चरण के श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिकाधीश सर्वश्री जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.